વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુમાં પાઠ 4 સી ગુંગવે બકરો ભાગે એમાં સ્વાધ્યાય ભણવાનું છે। અગાઉ આપણે સ્વાધ્યાયના 2 ભાગ ભણ્યા। આજે આપણે ભાગ 3માં પ્રવૃત્તિઓ શીખવાની છે, તો ચાલો ભણીએ। આજે આપણે પ્રવૃત્તિમાં ચાલો હવે રમત રમવાની મજા માણી લઈએ। રમતનું નામ છે નદી કે પર્વત। તો તમારે વિદ્યાર્થી મિત્રો આ રમત છે એ તમારા શિક્ષક ક્લાસની અંદર રમાડે એમ રમવાનું છે, બરોબર। રમતની અંદર શું છે તો આપણે જોઈ લઈએ। ચાલો, ઓટલો કે સહેજ ઊંચી જગ્યા હોય ત્યાં બાળકોને ભેગા કરવા, થોડા બાળકોને ઊંચી જગ્યા પર ઊભા રહેવા કહેવું, એટલે કે ધારી લો કે તેઓ પર્વત ઊભા છે। એટલે કે થોડી ઊંચી જગ્યા ઉપર ઊભા રહેવું અને ધારી લેવાનું કે તે પર્વત પર ઊભા છે, અને થોડા નીચે ઊભા રહે અને એમને ધારવાનું છે કે તેઓ નદીમાં ઊભા છે, બરોબર। તો એક બાળક થોડે દૂર રહે, બધા બાળકો આ બાળકને પૂછે નદી કે પર્વત, બરોબર। એક બાળક થોડો દૂર ઊભો રહીને પૂછે કે નદી કે પર્વત, તો આ બાળક બોલે નદી। તો જે બાળકો નીચે ઊભા છે તેઓ ત્યાં જ રહે, એટલે કે નદીમાં હોય નદીમાં જ રહે, પરંતુ જે બાળકો ઉપર ઊભા છે તેઓ નીચે આવી જાય, એટલે કે જે પર્વત ઉપર હતા એ નદીમાં આવી જાય। કેમ કે નદી બોલે એટલે પર્વતવાળા બાળકો નદીમાં આવે, પરંતુ નદીના બાળકો નદીમાં જ રહે। અને જો નદીના બાળકો ભૂલ કરે, એટલે કે જે બાળકો આમ કરવામાં ભૂલ કરે તે આઉટ ગણાય। એટલે કે નીચે નદીમાં ઊભેલા બાળકો જો ઉપર જતા રહે તો આઉટ। કેમ કે નદી બોલ્યો એટલે નદીના બાળકોએ નદીમાં જ રહેવાનું, બરોબર। તો ઉપર ઊભેલા બાળકો જે નીચે ન ઉતરે તો આઉટ। જો આ બાળક બોલે પર્વત, તો જે બાળકો ઉપર ઊભા છે તેઓ ત્યાં જ રહે, એટલે કે પર્વત ઉપર હોય એ પર્વત ઉપર જ રહે, પરંતુ જે નીચે છે નદીમાં એ ઉપર જશે, બરોબર, પર્વત ઉપર। જે બાળકો આમ કરવામાં ભૂલ કરે તે આઉટ ગણાય, એટલે કે ઉપર પર્વત પર ઊભેલા બાળકો જો નીચે જતા રહે તો આઉટ। કેમ કે પર્વત બોલ્યો એટલે પર્વત ઉપર જ રહેવું પડે, એટલે પર્વત ઉપરથી નીચે જાય એ બધા બાળકો આઉટ ગણાય। તો નીચે ઊભેલા બાળકો ઉપર ન જાય તો આઉટ। આમ આ રીતે અવારનવાર રમત રમાડવી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોના જવાબ લખીએ। તો ચાલો, પહેલો પ્રશ્ન છે કે દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે, કેમ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દરિયા કિનારે ઘર હોય તો ડર લાગે, કારણ કે કોઈ વખત ભયંકર વાવાઝોડાનો ખતરો રહે। કેમ કે કોઈ વખત વાવાઝોડું આવે તો આપણને ખતરો રહે એનાથી। બીજો, દરિયો તમને કશું માગવાનું કહે તો તમે એની પાસે શું માગો? તો અહીંયા હું લખીશ કે હું એની પાસે એવી માગણી કરું કે અમે દરિયા કિનારે રમતા હોય અને દરિયાના મોજાની મજા માણતા હોય ત્યારે તે અમારું રક્ષણ કરે, બરોબર। આવી માગણી કરીશું। દરિયા પાસે શું માગીશું? તો પછી એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, તળાવ નદી વગેરે ક્યારે છલકાય? તો આપણે જાણીએ છીએ ક્યારે છલકાય, તો અતિશય વધારે પ્રમાણમાં વરસાદ વરસે ત્યારે તળાવ નદી વગેરે છલકાય છે। પછી ચોથો પ્રશ્ન છે, દરિયો આપણને શું શું આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, દરિયો આપણને માછલા, છીપલા અને મોતી આપે છે, અને ક્યાંક કોઈક વખતે આપણને કોઈ જગ્યાએથી ખનિજ તેલ પણ મળે છે। દરિયાની અંદરથી ખનિજ તેલ મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો। પાંચમું, દરિયો ગાંડો થાય તો શું થાય? તો એનો જવાબ છે કે વાવાઝોડા અને વરસાદથી દરિયો ક્યારેક ગાંડો થાય પણ ખરો। દરિયો ગાંડો થતાં જાનમાલનું ભારે નુકસાન થાય, બરોબર। કોઈ વાવાઝોડું વરસાદ વધી જાય ત્યારે દરિયો ગાંડો પણ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, દરિયાનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું, કેમ? તો દરિયાનું પાણી ચોખ્ખું હોય છે, કેમ કે મોજાના કારણે પાણી સતત વહેતું રહે છે, બરાબર। મોજા આવવાના કારણે પાણી સતત વહેતું રહે છે। એના પછી સાતમો છે, દરિયો આપણો દોસ્ત કે દુશ્મન, કેમ? તો આપણે એમાં લખીશું કે દરિયો આપણો દોસ્ત છે, કેમ કે તે આપણને ઘણું બધું આપે છે, ઘણા લોકોને રોજગારી આપે છે। દરિયાની અંદરથી ઘણી આપણને કુદરતી સંપત્તિ મળે છે વિદ્યાર્થી મિત્રો। કુદરતી સંપત્તિ જેના કારણે ઘણા લોકોના
ઘર ચાલે છે એટલે કે રોજગારી મળે છે. ચલો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ કે બકરી અને સિંહ વાળી વાર્તામાં પરંતુ આવતા હોય એવા વાક્યો શોધીને લખો. તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો વાક્યો શોધીને લખેલા છે. તમે જુઓ કે પહેલું વાક્ય છે, શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. એના પછીનું વાક્ય જોઈએ બીજું, તો સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તો અહીં બકરીના બચ્ચાને સિંહે પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. ત્રીજું વાક્ય આવશે, આજે મારા બેટાએ મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરંતુ શબ્દનો ઉપયોગ જે થયો હોય એવા વાક્યો આપણે લખ્યા. બરાબર, 3 વાક્યો આપણે લખ્યા છે. હવે આગળનો પ્રવૃત્તિ આપણે જોઈએ કે ખોટો વિકલ્પ છેકો, સાચો વિકલ્પ ગૂંટો. ગૂંટો એટલે કે તેના ઉપર તમારે લખવાનું છે, એના ઉપરના ઉપર. ઉદાહરણ તરીકે નવીન તોફાની છે પણ હોશિયાર છે. ઉદાહરણ આપ્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એટલે કે ખોટો છે તેથી આપણે ચેકી દીધું અને પણ છે એના ઉપર ગૂંટેલું છે, તે ઉપરા ઉપરી આપણે લખવાનું છે. હવે બીજું પહેલું વાક્ય આપણે જોઈએ, રિયાને રમવું છે તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. તો પણ તેથી, તો રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી, તો પણ આવશે અને એના ઉપર તમારે ગૂંટવાનું છે સરસ અક્ષરે. બરાબર, તો અહીંયા સારા અક્ષરે તમારે એના ઉપર ગૂંટવાનું છે, પણ આવશે. બરાબર, એના પછીનું વાક્ય બીજું, તમારી સાચી વાત છે મારાથી કશી મદદ થઈ શકે એમ નથી. બરાબર, તમારી વાત સાચી છે પરંતુ મારાથી કશી મદદ થઈ શકે એમ નથી. તો તેથી આવશે નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ આવશે. તો અહીંયા આપણે પરંતુ છે એને આપણે ગૂંટીશું. તમારે આ રીતે ગૂંટવાનું છે. એના પછી આપણે જોઈએ બીજું વાક્ય, જો જંગલમાં ઘણા ઝાડ છે તે લીલુંછમ દેખાય છે. જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલુંછમ દેખાય છે. તો તેથી આવશે, આપણે પણ ચેકી દઈએ. બરાબર, તેથીને આપણે ગૂંટી દઈએ, તેથી. બરાબર, એને ગૂંટી દઈએ. એના પછી ચોથું છે, આજે રવિવાર છે રજા નથી તેથી કે પણ. તો આજે રવિવાર છે પણ રજા નથી. આમ તો રવિવારે રજા હોય પરંતુ રજા નહીં એટલે આપણે પણ લગાવીશું. બરાબર, જો રજા છે એમ હોય તો આજે રવિવાર છે તેથી રજા છે પરંતુ અહીંયા રજા નથી, તો પણ આવશે. પાંચમું, ચાલવાની મજા આવે છે ડોલી રોજ સવારે ચાલવા જાય છે. ચાલવાની મજા આવે છે તેથી, પરંતુ આવશે નહીં તો આપણે પરંતુ ચેકી દઈશું. તો તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. ઉદાહરણ જુઓ, તેને આધારે વાક્યો નીચે યોગ્ય નિશાને કરો. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. તો અહીંયા ઉદાહરણ તરીકે આપેલા છે કે ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ના હાર્યો. તો અહીંયા જો ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ના હાર્યો. પરંતુ એનાથી વિપરીત પ્રક્રિયા માટે અહીંયા જે દિશામાં તીર હોય એનાથી વિરુદ્ધ દિશામાં આપણે તીર કરવાનું, પરંતુ અને પણ હોય ત્યારે. આ મોબાઈલ મોંઘો છે પણ મારે ખરીદવો છે. જો મોંઘો છે સતો ખરીદવો છે, તો પણ પરંતુ આવે ત્યારે એનાથી એકબીજાથી વિરુદ્ધ દિશામાં આપણે તીર કરીશું. બંને વિરુદ્ધભાષી છે. ધ્રુવ હોશિયાર હતો તેથી તે પાસ થઈ ગયો. તો જો અહીં તેથી તે પાસ થઈ ગયો એટલે બધા તીર એક જ દિશામાં. બરાબર, આ રીતે. તો પહેલું વાક્ય જોઈએ, તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું. તો અહીંયા લખેલું છે. હવે બીજું વાક્ય જોઈએ, અમૃતા હોશિયાર છે ઋત્વી જેટલી નહીં. તો અહીંયા લખીશું પરંતુ. બરાબર, પરંતુ ઋત્વી જેટલી નહીં, બંને એકબીજાથી વિરોધભાષી છે. ત્રીજું, દાદીને આજે ઉપવાસ છે પછી આજે તેઓ જમશે નહીં. ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. તો અહીંયા સળંગ આવશે. બરાબર, તેથી આજે તેઓ જમશે નહીં.
પછી કોયલનો રંગ કાળો છે, અહીંયા તીર કરેલું નથી વિદ્યાર્થી મિત્રો. કંઠ મીઠો છે, પણ કંઠ મીઠો છે, તો બંને તીર એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. પાંચમું, અમૃત કાકીને મંગુ વાલી છે, તેથી તેઓ તેને બહુ વાલ કરે છે. તો અહીંયા આપણે નીચે લીટી કરીએ તો અમૃત કાકીને મંગુ વાલી છે, તેથી આની દિશા એ જ આવશે, તેઓ તેને બહુ વાલ કરે છે. પછી કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું બહુ ગમે છે, તે રજાઓમાં કેશોદ જશે, તો તેથી તે રજાઓમાં કેશોદ જશે. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો તીરની દિશા એમ જ આવશે, બરાબર. આપણે જોઈએ એમ તો એ જ દિશામાં આવશે. અહીંયા એન્થોનીને અભિનય સરસ આવડે છે, જાહેરમાં અભિનય કરતા ડરે છે, પરંતુ બરાબર, પરંતુ એટલે બંને વિરોધાભાસી વાક્યો થયા વિદ્યાર્થી મિત્રો. તો આપણે બંનેના તીર એકબીજાની વિરોધમાં કરીશું. પછી આઠમું, શ્રેય સૌને મદદ કરે છે, બધા તેને માન આપે છે, તો તેથી બધાને મદદ કરે છે, તેથી બધા તેને માન આપે છે, તો સળંગ આવશે, બરાબર આ રીતે. એના પછી નવમું, જુમાએ વેણુને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે તેને બચાવી શક્યો નહીં, તો અહીંયા આવશે પરંતુ, બરાબર. બંને વિરોધાભાસી છે માટે પરંતુ એટલે એકબીજાની વિરોધમાં રહેશે, બરાબર વાક્યો. દસમું વાક્ય છે, બધાને હતું કે મેરી કોમ હારી જશે, પરંતુ તે જીતી ગઈ, પણ તે જીતી ગઈ, બરાબર. તો એકબીજાની વિરોધમાં આ રીતે આપણે લખીશું. તો તમારે આ રીતે આ પ્રવૃત્તિ કરવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વર્ગમાં 4 જૂથ બનાવો. પહેલું જૂથ કોઈ વાક્ય બોલે, બીજા જૂથે પણ સાથે બીજું વાક્ય ઉમેરવાનું, ત્રીજા જૂથે વાક્ય બોલવાની, ચોથું જૂથ પરંતુથી બીજું વાક્ય ઉમેરવાનું. જૂથનો ક્રમ બદલીને આ રમત રમો. તો તમારે એ રમત રમવાની છે વિદ્યાર્થી મિત્રો. એના પછીની આગળની રમત છે ઉદાહરણ ધ્યાનથી વાંચો, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેમજ પણ પરંતુ કે તેથીનો ઉપયોગ કરીને વાક્ય યોગ્ય રીતે પૂરું કરો. તો તમારે અહીંયા નીચે વિકલ્પો આપેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે નીચે વિકલ્પો આપેલા છે, એમાંથી આ વાક્ય પૂરા કરવાના છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું, વિમળાને વાંચવું બહુ ગમે છે, વિમળાને વાંચવું ગમે છે, પણ પરંતુ તેની પાસે પુસ્તક નથી, બરાબર. તો વિમળાને વાંચવું ગમે છે, તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે, બરાબર. તો અહીંયા વાક્ય જોડેલા છે. એમાં આગળ આપણે જોઈએ તો સરોજને ઘડિયાળ ખરીદવી હતી, પણ પરંતુ, તો એના આધારે એનો વિકલ્પ આપણે આમાંથી ખોળવાનો છે. પણ પરંતુ, તો સરોજને ઘડિયાળ ખરીદવી હતી, પણ પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં, તો અહીંયા લખીશું તેણે મમ્મી પાસે જીદ કરી નહીં. એના પછી સરોજને ઘડિયાળ ખરીદવી હતી, તેથી તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા, બરાબર. અહીંયા છે આપણે જોઈ લઈએ. તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા, તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા. એના પછી ત્રીજું છે પરીક્ષા નજીક છે. હવે આપણે પણ પરંતુ અને તેથીથી વાક્યો બનાવવાના છે, બરાબર. તો પહેલાં આપણે પરીક્ષા નજીક છે પણ એનાથી જોઈ લઈએ. તો પરીક્ષા નજીક છે પણ એને અનુલક્ષીને વાક્ય આપણે અંદરથી જોઈએ વિકલ્પોમાંથી. પરીક્ષા નજીક છે પણ જીગર વાંચવા બેસતો નથી. એના પછી પરીક્ષા નજીક છે તેથી અહીંયા આપણે તેથીથી વાક્ય બનાવવાનું છે.
તો પરીક્ષા નજીક છે તેથી તો એને અનુલક્ષીને વાક્ય આપણે વિકલ્પમાંથી ખોલીએ તો તેથી માયા તૈયારી કરે છે. પરીક્ષા નજીક છે તેથી માયા તૈયારી કરે છે. ચોથું આપણે જોઈએ, દરિયા પાણીથી ભરપૂર હોય પરંતુ તો પરંતુથી પહેલાં આપણે વાક્ય બનાવીએ તો દરિયા પાણીથી ભરપૂર હોય આપણે લખી દઈએ પરંતુ તે પાણી પીવામાં કામ ના લાગે. તે પાણી પીવામાં કામ ના લાગે. એના પછી દરિયા પાણીથી ભરપૂર હોય તેથી તો અહીંયા તેથીથી આપણે વાક્ય બનાવીએ કે દરિયા પાણીથી ભરપૂર હોય તેથી તો તેથીથી વાક્ય બનાવવું હોય તો આપણે જોઈએ ચલો તેથી તેમાં મોટા જહાજ ચાલી શકે. તેમાં મોટા જહાજ ચાલી શકે. ચલો પાંચમું છે આકાશમાં ઘનઘોર વાદળ છે પરંતુ તો પરંતુથી આપણે વાક્ય બનાવીએ પરંતુ વરસાદનો છાંટો એ પડતો નથી. જો ઘનઘોર વાદળ છે પરંતુ વરસાદનો છાંટો એ પડતો નથી. આકાશમાં ઘનઘોર વાદળ છે. બીજું વાક્ય તેથીથી બનાવીએ તેથીથી વાક્ય બનાવીએ તો આપણે જોઈએ ચલો તેથી સૂરજ દેખાતો નથી. આકાશમાં ઘનઘોર વાદળ છે તેથી સૂરજ દેખાતો નથી. એના પછી છઠ્ઠું અજીત દોડતો દોડતો આવ્યો પરંતુ હવે પરંતુથી આપણે વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ ચલો પરંતુ અજીત દોડતો દોડતો આવ્યો પરંતુ તે થાક્યો નહીં. જો દોડતો દોડતો આવતો હતો પરંતુ તે થાક્યો નહીં. હવે જે છેલ્લે વાક્ય વધ્યું એ આપણે વિદ્યાર્થી મિત્રો દોડવા અહીંયા લખી દઈશું. અજીત દોડતો દોડતો આવ્યો તેથી અજીત દોડતો દોડતો આવ્યો તેથી તે હાંફે છે. તે હાંફે છે. બરાબર. તો આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. ચાલો આગળની પ્રવૃત્તિ જોઈએ. નીચેના ચિત્રો જુઓ તે બંનેમાં શું જુદું છે તે કહો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આ ચિત્રો બંને જોઈ લઈએ ધ્યાનથી. અહીંયા બંને ચિત્રો એક જ જગ્યાના છે પરંતુ બંનેના ચિત્રોની અંદર થોડો તફાવત છે. અહીંયા ઘર સાજા છે, અહીંયા ઘર તૂટી ગયા છે. અહીંયા ઝાડ સાજા એટલે કે ઊભા છે, અહીંયા ઝાડ પડી ગયેલા છે. બરાબર. બીજું કે અહીંયા પક્ષી ઘર ઉપર બેઠેલું છે, પક્ષી ઉડે છે અને અહીંયા પાણી આવી ગયેલું છે, પાણીમાં ઘર ડૂબી ગયેલા છે. અહીંયા પાણી નથી. તો આપણે એ બંનેમાં શું જુદું છે વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું. હવે આપણે એ લખવાનું છે. જે જુદું છે એ અહીં લખવાનું છે. તો ચાલો લખીએ આપણે શું જુદું છે. તો અહીંયા લખીએ પહેલું ચિત્ર તો અને બીજું ચિત્ર. તો પહેલા ચિત્રમાં વાવાઝોડા પહેલાંનું ચિત્ર જે ચિત્ર છે એ વાવાઝોડા પહેલાંનું છે અને બીજું જે ચિત્ર છે વાવાઝોડા પછીનું. એટલા માટે વાવાઝોડા પછીનું ચિત્ર છે માટે બધું એના અંદર તૂટી ગયેલું છે અને વરસાદ પછીનું ચિત્ર છે. બીજું જે ચિત્ર છે વાવાઝોડા અને વરસાદ પછીનું છે. બીજા ચિત્ર એટલે બીજું જોઈએ આપણે કે પ્રથમ ચિત્રમાં ઘર ઉપરના છાપરા સલામત છે અને બીજા ચિત્રમાં છાપરા ઉડી ગયા છે. તમે જુઓ કે છાપરા ઉડી ગયા છે. પછી જોઈએ તો ઝાડ સુરક્ષિત છે અને અહીંયા જોઈએ તો ઝાડ પડી ગયા છે. અહીંયા પક્ષી ઘર પર બેઠા છે, અહીં પક્ષી આકાશમાં ઉડે છે. પછી અહીંયા વધુમાં લખી શકીએ કે અહીંયા ઘરોમાં પાણી નથી અને અહીંયા ઘર પાણીમાં ડૂબી ગયેલા છે.
ચલો એના પછી ઉપરના બંને ચિત્રનું એકસાથે વર્ણન કરો, તે માટે પણ, પરંતુ, તેથી શબ્દોનો ઉપયોગ કરો. તો આપણે જે વાક્યો લખીએ એના વાક્યો અહીંયા આપણે પણ, પરંતુથી ભેગા કરીને લખવાના છે. તો અહીંયા એના વાક્ય આપણે લખીએ. તો પહેલું વાક્ય, પહેલું ચિત્ર વાવાઝોડા પહેલાંનું છે, પણ બીજું ચિત્ર વાવાઝોડા પછીનું છે. ચલો બીજું વાક્ય, પહેલા ચિત્રમાં ઘર ઉપરના છાપરા સલામત છે, પણ બીજા ચિત્રમાં છાપરા ઉડી ગયા છે. ચલો એના પછી ત્રીજું વાક્ય, પ્રથમ ચિત્રમાં ઘર પાણીમાં ડૂબેલા નથી, પરંતુ બીજા ચિત્રમાં તે પાણીમાં ડૂબેલા છે. બરાબર, બીજા ચિત્રમાં પાણીમાં ડૂબેલા છે. ચોથું વાક્ય, પ્રથમ ચિત્રમાં ઝાડ સુરક્ષિત છે, પણ બીજા ચિત્રમાં ઝાડ પડી ગયેલા છે. એના પછી જોઈએ તો પાંચમું, પ્રથમ ચિત્રમાં પક્ષી છાપરા પર બેઠેલું છે, પરંતુ બીજા ચિત્રમાં ઉડે છે. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિમાં જોડકણું આપેલું છે. દોડમ દોડી, પકડમ પકડી, હળીમળી, ખિસકોલી રમતી, આંબલી પીપળી. બરાબર. પછી બીજું, પૂંછ એની મને ગમતી, જાણે ગોળ ગોળ, રેશમદડી, દોડમ દોડી, પકડમ પકડી. બરાબર. તો અહીંયા એના પછી આપણે જોઈએ, વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો તમારે અહીં આ જે વાર્તા આપેલી છે આપણે વાંચવાની છે. તો ચાલો વાંચીએ. તો હંસીએ ધીમેથી કહ્યું, સાંભળો છો, આ લપલપીઓ માથે પડશે. હંસ કહે, પણ મિત્રને ના કઈ રીતે કહો. કાચબાએ આ વાત સાંભળી. તેણે કાચબીને કહ્યું, આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતા ડરે છે. કાચબીએ થોડો વિચાર કર્યો, પછી કહ્યું, હંસ પાસેથી માનસરોવરનું સરનામું જ લઈ લો ને, આપણે વિમાનમાં પહોંચી જઈશું, બાળકોને લઈ જવાશે. બરાબર. આ એક વાર્તા છે અને એના ઉપરથી પ્રશ્નો આપેલા છે કે હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે. જો કાચબાને લપલપીઓ કહીએ તો કાચબી અને કાચબુને શું કહીએ? તો અહીંયા લખીશું કે કાચબીને લપલપી અને કાચબુને લપલપ્યું કહી શકાય. બરાબર. એના પછી ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે ખોટો વિકલ્પ છેકો. પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડી. બરાબર. કાચબી છે એટલે પડ્યા કે પડ્યો નહીં આવે, પડી આવશે. તો ખોટો વિકલ્પ આપણે ચેકવાનો છે. તો અહીંયા પડ્યા ચેકી દઈએ, એના પછી પડ્યો પણ ચેકી દઈએ, તો અહીં આવશે પડી. બરાબર. એના પછી છે વિદ્યાર્થી મિત્રો હસો. તો અહીંયા તમને એક સરસ મજાનો જોક આપેલો છે કે મહેન્દ્ર કહે, કાલે હું અને સિંહ સામ સામે હતા. નરેન્દ્ર, પછી? તો મહેન્દ્ર કહે, પછી તેણે મારી સામે જોયું, મેં તેની સામે જોયું, તેણે મારી સામે જોઈ, ગુરક્યું કર્યું. નરેન્દ્ર, બાપ રે, પછી તે શું કર્યું? મહેન્દ્ર, બસ પછી શું, હું બીજા પાંજરા પાસે ગયો. એટલે કે સિંહ હતો એ પાંજરામાં હતો. તો આ એક જોક્સ છે. એના પછી શબ્દાર્થ આપેલા છે જે તમારે તૈયાર કરવાના છે અને સમજવાના છે.